અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીના અચેર એમટીએસ બસ સ્ટેન્ડ ખાતે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરાયું છે। વર્ષો જૂના વૃક્ષને કાપ્યા વિના થીમ બનાવીને આ શેલ્ટર બનાવાયું છે અને ગ્રીન બસ શેલ્ટર તૈયાર થતા મુસાફરોને કુદરતી છાંયડો અને શુદ્ધ હવા મળશે। આ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડિજિટલ બોર્ડ અને એલઈડી લાઇટ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે। ના સારું સરસ છે। રિટાયરમેન્ટ માણસ માટે સારું છે, ટ્રાફિક માટે બી સારું છે, પણ આખા અમદાવાદમાં બને તો એવી અમારી શુભેચ્છા છે। અને બીજું એ વિકાસ એવો કરો કે પબ્લિકને તકલીફ ના પડે। આ બસ સ્ટેન્ડ જે બનાવ્યું છે એ બહુ સરસ બનાવ્યું છે। અહીંયા સિનિયર સિટીઝન બેસી શકે છે અને પેસેન્જર બી બેસી શકે છે, એટલે સારું એવું આ બનાવ્યું છે। સરકારશ્રીએ સારું એવું બનાવ્યું છે અને આ જે ઝાડ છે એને ખાસ બચાવ્યું છે, એટલે એ બી સરસ કામ કર્યું છે સરકારે। બરાબર છે, હા, એટલે સારો વિકાસ કર્યો છે। અમદાવાદ શહેરમાં કેટલીક વાર એવું બન્યું છે કે વિકાસ જ્યારે થતું હોય છે તો જે ઝાડ કાપવાની નોબત આવતી હોય છે, પરંતુ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો સાબરમતી વિસ્તારમાં આવેલો આ રાજુલ પાર્ક સોસાયટી પાસે એક એમટીએસ બસ સ્ટેન્ડ જે છે તૈયાર કરવામાં આવ્યું છે। આ શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે। આ પાયલોટ પ્રોજેક્ટમાં વર્ષો જૂના વૃક્ષને કાપવાને બદલે બસ શેલ્ટરની ડિઝાઇનમાં જ સામેલ કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને કુદરતી છાંયો અને ઠંડકનો અનુભવ મળશે। આગામી સમયમાં શેલ્ટરની છત પર હરિયાળી વિકસાવવામાં આવશે, જ્યારે રિસાયકલ મટીરિયલ, એલઈડી લાઇટિંગ, રેઇન વોટર સિસ્ટમ અને આધુનિક માહિતી બોર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ આ જે બસ શેલ્ટર જે છે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બનાવવામાં આવ્યું છે, ત્યારે જ આગામી દિવસોમાં બીજા પણ એવા બસ શેલ્ટર જે છે બનાવવામાં આવશે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।